આ કથા માત્ર ને માત્ર આપણને પૃથ્વી ઉપર મળી છે. ભાગવતજીમાં એક કથા એવી છે કે જ્યારે શ્રી સુખદેવજી કથા કરતા હતા ત્યારે દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈ અને સભામાં આવ્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કરતા હતા એટલે દેવતાઓ આવી અને સુખદેવજીને પેલા વંદન કર્યા. એટલે સુખદેવજીને તો ખબર પડી ગઈ કે આ દેવતાઓ મને વંદન કરે છે એટલે આમાં કઈક ડાળમાં કાળું છે. દેવતાઓએ કીધું, મુનિવર, તમે આ પરીક્ષિતને કથા શું કામ સંભળાવો છો? તો કે હે પ્રભુ, પરીક્ષિતને શ્રાપ છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગ એને કરડશે ને એનું મૃત્યુ થશે. દેવતાઓએ કીધું કે અમારી પાસે એક ઉપાય છે. શું? 7મે દિવસે પરીક્ષિતને મરવું છે ને, અરે તક્ષક નાગ કરીને એનું મૃત્યુ છે ને, એક કામ કરો, અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ. આ પરીક્ષિતને અમૃત પીવરાવી દો. સુખદેવજી કે પછી શું? તમે જેને કથા અમૃત આપો છો એ કથા અમૃત અમને આપી દો. જો આ વ્યાપાર કરવા. દેવજીએ વિચાર કર્યો કે હારું આ વાતમાં કઈ ગળે તો ઉતરતી નથી, પણ હવે સુખદેવજી મીડિયેટર, વચ્ચેના માણસ, પરીક્ષિતને કીધું, પરીક્ષિત તો કે હા, આ દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે. હવે તારી પાસે 2 અમૃત છે, એક સ્વર્ગનું અમૃત અને એક કથા અમૃત. આ 2 માંથી તારે કયું પીવું છે? પરીક્ષિતે કીધું, બાબા વાત સાચી, પણ આ 2 રસ તો છે, અમૃત તો છે, પણ 2 ના ફાયદા તો મને કહો. સુખદેવજી કે હું વચ્ચેનો માણસ, તને ફાયદા કહી દે. સાંભળ, હું તને જે આપું છું કથામૃત, આ કથામૃત છે ને ઈ તારા ભયને દૂર કરશે અને તને અભયત્વ આપશે. ઓકે બાબા. હવે કથામૃત સાંભળ પરીક્ષિત, કથામૃત તને અમરત્વ આપશે. હવે તારે કથાનું અમૃત પીને અમર બની જાવું, તારે સ્વર્ગનું અમૃત પીને અમર બની જાવું, કે કથા અમૃત પી અને અભયત્વ બની જાવું? પરીક્ષિતે કીધું, બાબા વાત તો સાચી છે, પણ હવે તમે આમ ખુલાસો કરો, બધી બહુ તમારી ભાષામાં મને બહુ ઓછો ખ્યાલ આવે. આમ તળપદી ભાષામાં બાબા મને એક વાત કરો, 2 માંથી કયું પીવાય? પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાબા 2 માંથી પીવું હોય તો કયું પીવાય? એટલે સુખદેવજીએ કીધું, જો મારા મતે તારે પીવું હોય તો કયું પીવાય? હે પરીક્ષિત સાંભળ, 2 રસ છે ને, કથાનો રસ અને સ્વર્ગનો રસ. મારા મતે કથાનો રસ છે ને એ પારસમણી છે, અને સ્વર્ગનો રસ છે ને એ કાચનો ટુકડો છે. હવે તારે 2 માંથી તારે જે પીવું હોય તું પી, હું ખુલાસો ન કરું. પરીક્ષિતે વિચાર કર્યો, ખાલી કાચનો ટુકડો અને પારસમણી, તો પારસમણી જ પકડાય ને. કેમ? પારસમણીના સંગથી લોખંડ કંચન થાય. પારસમણી જેને જેને અડે ને બાપી, લોખંડ પણ કંચન બની જાય. બાબા ના પાડી દો ભગવાન દેવતાઓને, મારે કથામૃત પીવું છે. ફાઇનલ? તો કે હા. લોક કરી દઉં? તો કે હા. સુખદેવજીએ દેવતાઓને કીધું, હે દેવતાઓ, તમારો અમૃત કુંભ લઈ અને તમે આ મંડપમાંથી નીકળી જાઓ. સુખદેવજીએ દેવતાઓને એ મંડપમાંથી હાંકી કાઢ્યા છે અને કથા સાંભળવા બેસવા પણ ન દીધા અને સ્વર્ગમાં પાછા મોકલી દીધા. પરીક્ષિતને કથા આપી.